નમસ્કાર ખેડૂત મિત્રો. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ટ્રેક્ટર સહાય યોજના 2026, જેમાં 20 થી 60 પીટીઓ એચપી સુધીના ટ્રેક્ટર પર તમને મળશે સબસિડી. જેમાં યોજનાનો પરિચય, અરજીની તારીખ, સહાય ધોરણ કેટલું છે, ટ્રેક્ટર પર સહાય કેટલી છે, યોજના મુજબ શું સહાય મળે છે, પીટીઓ એચપી એટલે શું, જરૂરી દસ્તાવેજોની યાદી, ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા, સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા કેવી રીતે કરવી, સરકાર માન્ય ટ્રેક્ટર મોડલ, કોણ અરજી કરી શકે છે, કોણ અરજી કરી શકશે નહીં, તેની સંપૂર્ણ માહિતી મિત્રો તમને આ એક જ વિડીયોમાં અમે આપીશું. તો તમે અમારો વિડીયો અંત સુધી જુઓ અને અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના 2026, જેમાં ટ્રેક્ટર સહાય યોજનાની સંપૂર્ણ વિગતવાર માર્ગદર્શિકા મેળવીશું. જેમાં ગુજરાત સરકાર કૃષિ યાંત્રિકીકરણ વધારવા માટે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવામાં સહાય પૂરી પાડે છે. આ યોજના ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ટ્રેક્ટરથી ખેતીના કામને ઝડપી અને ઓછા ખર્ચમાં પૂર્ણ કરવામાં મદદ કરે છે. 20 પીટીઓ એચપીથી વધુ અને 60 પીટીઓ એચપી સુધીના ટ્રેક્ટર માટે સરકાર દ્વારા 25% સહાય અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ આપવામાં આવે છે. એટલે કે જો ટ્રેક્ટરનો ખર્ચ વધુ હોય તો પણ સહાયની મર્યાદા રૂપિયા 1 લાખ સુધી રહેશે. આ યોજના આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજીથી ઉપલબ્ધ છે અને સરકાર માન્ય મોડેલ પર જ સહાય આપવામાં આવે છે. સહાય ધોરણ વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે, જેમાં ટ્રેક્ટર સહાયમાં 20 થી 60 પીટીઓ એચપી સુધીમાં સહાય દર 25% ખર્ચ, મહત્તમ સહાય રૂપિયા 1 લાખ રૂપિયા મળવાપાત્ર છે. લાગુ મોડેલ એટલે કે સરકાર માન્ય ટ્રેક્ટર મોડેલ જ આમાં સબસિડીમાં માન્ય ગણાશે અને ખાતા દીઠ માત્ર એક ટ્રેક્ટર માટે સહાય મળે છે. યોજના મુજબ સહાય જોઈએ તો એજીઆર 50 ટ્રેક્ટર સહાય યોજનામાં 1 લાખ સુધીની સહાય રકમ મળવાપાત્ર છે અને વનબંધુ ટ્રેક્ટર યોજનામાં સહાય રૂપિયા 1 લાખ સુધી મળવાપાત્ર છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પીટીઓ એચપી એટલે શું, તો પાવર ટેક ઓફ એ ટ્રેક્ટરની શક્તિ માપવાની પદ્ધતિ છે. તે ટ્રેક્ટર કેટલા શક્તિશાળી છે તે દર્શાવે છે. 20 થી 60 પીટીઓ એચપી ટ્રેક્ટર સામાન્ય રીતે નીચેના કામ માટે યોગ્ય હોય છે: હળ ચલાવવું, રોટાવેટર ચલાવવું, વાવડી કામ, ખાતર છંટકાવ, ટ્રોલી ખેંચવી, પાક કાપણી. આ શ્રેણીના ટ્રેક્ટરના નાના અને મધ્યમ જમીન ધરાવતા ખેડૂતો માટે સૌથી યોગ્ય ગણાય છે. તો મિત્રો આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજોની યાદી. તો અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો ફરજિયાત અપલોડ કરવા પડશે, જેમાં આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, 7, 12 અને 8 નકલ, જાતિનું પ્રમાણપત્ર જો મિત્રો લાગુ પડતું હોય તો જ આપવાનું રહેશે, દિવ્યાંગ પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય તેને આપવાનું રહેશે, વન અધિકારી પ્રમાણપત્ર જો લાગુ પડે તો, સંયુક્ત ખાતેદાર માટે બાંહેધરી પત્રક, ખરીદી બિલ, ટ્રેક્ટર આરસી બુક, વીમાની નકલ, સાધન સાથે લાભાર્થીનો ફોટો, ટ્રેક્ટરનો ફોટો, ખેડૂત સાથેનો ટ્રેક્ટર સાથે ફોટો, એન્જિન અને ચેસિસ નંબરનો ફોટો, આરટીઓ પાસિંગ અને સિરિયલ નંબર અને અરજીની સહીવાળી નકલ. આ તમામ દસ્તાવેજો સાચા અને સ્પષ્ટ હોવા જરૂરી છે મિત્રો. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ખેડૂત નીચે મુજબ સરળ રીતે અરજી કરી શકે છે. જેમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જોઈએ તો આઈ ખેડૂત પોર્ટલ ખોલો, ત્યારબાદ યાંત્રિકીકરણ યોજના પસંદ કરો, જેમાં ટ્રેક્ટર 20 થી 60 પીટીઓ એચપી વિકલ્પ પસંદ કરો, જરૂરી માહિતી ભરો, દસ્તાવેજ અપલોડ કરો અને અરજી સબમિટ કરો. અને અરજીની પ્રિન્ટ જે આવે તે સાચવીને રાખો મિત્રો. અરજી કર્યા પછી અરજી નંબર સાચવી રાખવો ખૂબ જ જરૂરી છે. સરકાર માન્ય ટ્રેક્ટર મોડલની વાત કરીએ તો સરકાર દ્વારા મંજૂર થયેલ ટ્રેક્ટર મોડલ જ આ યોજનામાં માન્ય છે. આ મોડલ નીચેના આધારે પસંદ થાય છે, જેમાં ભારત સરકારના એફએમટીટીઆઈ સેન્ટર દ્વારા ટેસ્ટિંગ થયેલ હોવા જોઈએ, આઈ ખેડૂત પોર્ટલ પર દર્શાવેલ યાદી હોવી જોઈએ અને પ્રમાણિત કંપની મોડલ હોવા જોઈએ. તો મિત્રો કોણ અરજી કરી શકે તેની વાત કરીએ તો આ યોજના માટે નીચેના ખેડૂત અરજી કરી શકે છે, જેમાં ગુજરાત રાજ્યના ખેડૂતો, 7-12 ધરાવતા ખેડૂત, પ્રથમ વખત ટ્રેક્ટર ખરીદનાર અને સરકારની શરતો પૂરી કરતા હોય તેવા ખેડૂત. કોણ અરજી કરી શકશે નહીં, જે ખેડૂત છેલ્લા 10 વર્ષમાં ટ્રેક્ટર સહાય લઈ ચૂક્યા હોય, ખોટી માહિતી આપનાર અને સરકાર માન્ય મોડલ સિવાય ટ્રેક્ટર ખરીદનાર. સામાન્ય રીતે આ સહાય 10 વર્ષમાં એક જ વખત મળે છે મિત્રો. ટ્રેક્ટર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો ખેડૂતોએ ટ્રેક્ટર ખરીદતા પહેલાં નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, જેમાં જમીન મુજબ ટ્રેક્ટર પસંદ કરવાના હોય છે. તો મિત્રો 3 થી 5 એકર જમીન હોય તો 20 થી 30 એચપીનું ટ્રેક્ટર ચાલે છે. 5 થી 10 એકર જમીન હોય તો 30 થી 45 એચપી અને 10 એકર કરતાં વધુ હોય જમીન તો 45 થી 60 એચપી સુધીનું બેસ્ટ ટ્રેક્ટર રહેશે તમારા માટે. ત્યારબાદ ઉપયોગ મુજબ પસંદ કરો તો રોટાવેટરમાં વધુ એચપીની જરૂર પડે છે, ટ્રોલી કામ માટે મધ્યમ એચપી હોય તો પણ ટ્રેક્ટર ચાલે છે અને હળ માટે સામાન્ય એચપી પણ હોય તો ચાલશે. ત્યારબાદ મિત્રો ખાસ વાત કરીએ તો ઈંધણ ખર્ચ ધ્યાનમાં લો. તો વધુ એચપી ટ્રેક્ટરનું ડીઝલ વધુ ખર્ચાવું હોય છે. આ યોજનાના મુખ્ય લાભો જોઈએ તો આ યોજના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક છે. ટ્રેક્ટર ખરીદવામાં ખર્ચ ઓછો થાય, ખેતી ઝડપી બને, મજૂરી ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન વધે અને સમયની બચત થાય છે. તો મિત્રો ઉદાહરણ તરીકે આપણે માનીએ કે
ટ્રેક્ટરની કિંમત 4 લાખ રૂપિયા છે તો તેની 25% લેખે સબસિડી રૂપિયા 1 લાખ થાય છે. તો આ સ્થિતિમાં રૂપિયા 1 લાખ સહાય મળશે. બીજું ઉદાહરણ જોઈએ તો ટ્રેક્ટરની કિંમત 3 લાખ છે અને 25% લેખે 75,000 સહાય થાય તો આ સ્થિતિમાં તમને મિત્રો 75,000 રૂપિયા જ સહાય મળવા પાત્ર છે. મહત્વની સૂચનાઓ એટલે કે અરજી સમયસર કરો, સાચી માહિતી દાખલ કરો, સ્પષ્ટ ફોટો અપલોડ કરો અને સરકાર માન્ય મોડેલ પસંદ કરો. તમામ દસ્તાવેજ તૈયાર રાખો. ત્યારબાદ ખેતીમાં ટ્રેક્ટરનું મહત્વ જોઈએ તો આજના સમયમાં ખેતીમાં ટ્રેક્ટરનું મહત્વ ખૂબ વધી ગયું છે. ટ્રેક્ટર નીચેના કામ સરળ બનાવે છે: જમીન તૈયાર કરવી, વાવણી, ખાતર છંટકાવ, પાક કાપણી, માલ પરિવહન. આથી ખેડૂતની આવક વધે છે અને ખેતી વધુ આધુનિક બને છે. અને મિત્રો, વધુ સહાય માટે સંપર્ક કરવો હોય તો જો અરજી કરતી વખતે કોઈ સમસ્યા આવે તો નજીકના કૃષિ કચેરીનો સંપર્ક કરો અથવા તો CSC સેન્ટરનો ઉપયોગ કરી શકો છો અથવા આઈ ખેડૂત પોર્ટલ પર હેલ્પ ડેસ્કનો પણ સંપર્ક કરી શકો છો. મિત્રો, ટ્રેક્ટર સહાય યોજના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતો ઓછા ખર્ચે ટ્રેક્ટર ખરીદી શકે છે અને ખેતી વધુ કાર્યક્ષમ બનાવી શકે છે. તો ખાસ કરીને 27 માર્ચ 2026 થી 26 જુલાઈ 2026 સુધી અરજીનો સમયગાળો હોવાથી ખેડૂતોએ સમયસર અરજી કરી ખૂબ જરૂરી છે. જો તમે ખેડૂત છો અને ટ્રેક્ટર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારા માટે ખૂબ ઉપયોગી બને છે. મિત્રો,